જેટલી આ બધા પાસે કેટલા પૈસા તો પણ એ લોકો બધા જિંદગીની શરૂઆત પછી પૂરી જિંદગી જીવી નહીં શકે. સામે તમને બે દાખલા આપો, અમિતાભ બચ્ચન અને રાજસ્થાનના. બંનેનો સાથે જ જન્મ થયેલો છે, બંને સાથે ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા. રાજસ્થાનના મહોત્સવ કરવામાં રહ્યા અને સમય કરતાં વહેલા ચાલ્યા ગયા. અને અમિતાભ બચ્ચન આજે પણ સ્ટેજ પર કામ કરે છે, કારણ કે નૈતિક ખોરાક નેચરલ ખોરાકમાં જીવે છે. આ બાજુ સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી મહોત્સવ કરવામાં રહ્યા, મહોત્સવ કરવા થઈ ગયા. વિનોદ કાંબલી આજે પથારીવશ થઈ ગયા. સચિન તેંડુલકરની સેવા કરે છે. સચિન તેંડુલકર આજે પણ છે. ત્યાં આપણે જોઈએ તો બધા જ ખોરાકની પદ્ધતિને લીધે આ બધી તકલીફો છે. હવે આપણે જોઈએ તો આમાં ડૉક્ટર કોણ છે? કોઈ ડૉક્ટર છે આમાં? કોણ છે સાહેબ? મૃત્યુ શાને માટે થાય છે? મૃત્યુ કેમ થાય? બે પહેલાં બાઈક આપી હરી તડકો આવે છે તો બે ખુરશી પાસે મુકાઈ દે. આટલા આગળ મૂકે. હા સાહેબ, માણસનું મૃત્યુ કેમ થાય? શરીરની બધી સિસ્ટમ કામ કરતી બંધ થઈ જાય, શરીરના ફંક્શન બધા અવયવો કામ કરતા બંધ થઈ જાય એટલે મૃત્યુ થાય. અચ્છા, શરીરના અવયવ બંધ થવાનું કારણ શું? તો એની જે નેચરલ પ્રક્રિયાથી અલગ એટલે એમાં રોગ ઉત્પન્ન થાય. આપણે જે લાઈફસ્ટાઈલ બગડે એના લીધે એના ફંક્શન બગડે, એને ફંક્શન બગડે એટલે લોંગ ટર્મે પછી એ કામ કરતા બંધ થઈ જાય છે. સાહેબની વાત સાચી છે. અને મેં જે અભ્યાસ કર્યો છે, અમે જે અભ્યાસ કર્યો છે ગૂગલ પર, તો માણસનું બ્લડ 7.4 pHનું છે. માણસનું બ્લડ 7.4 pHનું છે અને 7.4 pH મેન્ટેન રહે તો જ માણસની લાઈફ તંદુરસ્ત છે. 7.4 pH કરતાં 7 ચાલ્યું જાય તો એસિડિક થઈ જાય અને 7.8 થઈ જાય તો આલ્કાલિક થઈ જાય તો માણસનું મૃત્યુ થાય છે. સાહેબ આપને ખબર છે, જો માણસે જો લોહી શોધી નાખ્યું હોય ને તો કોઈ માણસ મરવાનો જ નહીં, કારણ કે લોહી જ બચી નાખે. પણ માણસનું બ્લડ 7.4 pH કન્ટિન્યુઅસ રહેતું નથી. માણસની ખોરાકની ખાવા પીવાની ખોટી પદ્ધતિ, માણસની ખોરાક ખાવાની ખોટી સિસ્ટમ, એને લીધે માણસના બ્લડની અંદર 7.4 pH કરતાં પ્લસ માઇનસ થાય છે. પ્લસ માઇનસ થાય છે એટલે પછી એ ઓર્ગનને નુકસાન કરે છે. ઓર્ગનને નુકસાન કરે છે એટલે એ 7.4 pH કંટ્રોલ કરવા માટે તમને ડૉક્ટર દવા આપે. કોઈ પણ રોગ હોય આપણા શરીરમાં, કોઈ પણ રોગ હોય એનું નિદાન બ્લડમાંથી જ થાય છે. સાહેબ બરાબર, સાચી વાત છે. કારણ કે બ્લડમાં એનું કારણ શું છે કે બ્લડને લીધે દરેક અવયવો ચાલે છે અને દરેક અંગો ચાલે છે. આ ગૂગલના અભ્યાસ છે એટલા માટે. હવે 7.4 pH કંટ્રોલ કરવા માટે ડૉક્ટર દવા આપે છે. આપણે ડૉક્ટરની દવા લઈએ છીએ, દવા લઈએ અને આપણું જીવન ચાલે છે. અને 24 કલાક પછી એ દવાનો પાવર પાછો ઉતરી જાય છે એટલે પાછી દવા આપણે બીજી લેવી પડે. કારણ શું? કારણ કે દવાની કાયમ અસર નથી થઈ. દવાની જેટલો ટાઈમ અસર થાય છે એટલો ટાઈમ જ હોય છે. એટલે માણસનું મૃત્યુ ત્યારે થાય છે કે જ્યારે 7.4 pHની વેલ્યુ ઘટી જાય એટલે માણસનું મૃત્યુ થાય. આ બાજુમાં જે દિવાલ આવેલી છે એને તોડવું હોય તો શું કરવું? અઠવાડા મારો. કેટલા અઠવાડા? અસંખ્ય. 1 2 3 4 5 1000 2000 3650 મારે તો તૂટી જાય. બરાબર, આ દિવાલે 3650 અઠવાડા મારીને એટલે તૂટી જાય. આપણે આપણી બોડી સાથે આવું જ કરીએ. તમને સુગર થયું છે, તમે શું કરો? સવારે એક ટેબ્લેટ લેવો છો, તમારા પેન કિલર એક અઠવાડો મારો છો, ભાઈ ઉભો થા, ઇન્સ્યુલિન બનાવો. એટલે આખો દિવસ ઇન્સ્યુલિન બનાવે છે, સાંજે સૂઈ જાય છે, સવારે ઇન્સ્યુલિન બનાવવાનું બંધ કરી નાખે એટલે સવારે બીજો અઠવાડો મારી. દરેક રોગમાં દરેક ટેબ્લેટ આપણી બોડીને અઠવાડો જ મારે છે સવાર થાય. તમે તમારા પેન કિલરને રોજ એક ટેબ્લેટ આપો, 1 વર્ષ માટે 365 ટેબ્લેટ આપો, 1 વર્ષ માટે 365 થઈ, 10 વર્ષ માટે 3650 ટેબ્લેટ આપો એટલે તમારું પેન કિલર તૂટી જાય. તમને 200 સુગર છે, તમે ટેબ્લેટ લીધી,
તો 120 થઈ ગયું, તો 80 ગયું ક્યાંથી બહાર નીકળ્યું? કોઈ જગ્યાથી બહાર નીકળ્યું હે સર? 80 સુગર ગયું એ તમારા કોઈ પણ ઓર્ગનમાં ગઈને સંતાઈ ગયું, તમારી બોડીના કોઈ પણ ઓર્ગનમાં ગઈને સંતાઈ ગયું કે 10 વર્ષ પછી છે ને ફક્ત લઈને બહાર નીકળશે, ત્યારે પછી કંઈ પણ થશે. અત્યારે તો ટેબ્લેટ લઈએ છીએ એટલે આપણું જીવન ચાલે છે. 7.4 pH આપણે બ્લડ કંટ્રોલ કરીએ છીએ, 7.4 બ્લડ કંટ્રોલ થયા કરે છે, ટેબ્લેટ ચાલે છે. પણ જે દિવસે 3650 થશે કે જે દિવસે બ્લાસ્ટ થશે તે દિવસે માણસ મોટા રોગમાં સપડાય છે. કારણ કે કન્ટિન્યુઅસ ટેબ્લેટ લે છે એટલે અમે તમને કહીએ છીએ કે ટેબ્લેટ છોડો, દવા છોડો, નેચરમાં આવો, નેચર જુઓ, નેચર રીતે જીવો અને નેચરથી જીવો. તમે અમારા સેન્ટર પર આવશો તો અમે 10 દિવસમાં સુગર માઇનસ કરીએ, અમે 3 મહિનામાં કેન્સર રિમૂવ કરીએ અને અત્યારે કેસ ગયા જ છે, પણ છે જ કેસ અત્યારે. અમે કંઈ નથી જાદુ કરતા, અમે કોઈ કરતા જ નથી. અમે એક જ કામ કરીએ, 7.4 pH ઉપરનો ખોરાક આપીએ અને 7.4 pH નીચેનો ખોરાક લેવાની નહીં. એટલે બોડીમાં જે કંઈ આપણે જે કંઈ બી અત્યારે ખોરાક ખાધો છે એને લીધે આપણી બોડીમાં જે કંઈ બી તકલીફ થઈ છે, 7.4 pH નીચેનો જેણે પણ ખોરાક ખાધો છે એની બોડીમાં ટોક્સિક ભેગો થયો છે. જે રાંધેલો ખોરાક છે બધો 7.4 pH નીચે, જેમાં ચા, કોફી, દૂધ, મસાલા બધું જ આવી જાય છે. જે 7.4 pH ઉપરનો ખોરાક છે એ ભગવાને રાંધેલો છે, કુદરતે આકાશમાંથી અગ્નિ મારફત રાંધેલો છે. એમાં ફૂડ, ફળ પાડી આવી જાય. બે ખોરાક ખાઓ એટલે ઓટોમેટિકલી ધીમે ધીમે બેલેન્સ થાય અને ધીમે ધીમે રોગ ક્લિયર થાય. અમારું સેન્ટર તમારી બોડીને ડિટોક્સિક કરવાનું કામ કરે છે. એના જે બધા નિયમો છે એ બધા નિયમો અમે પાડીએ છીએ અને પાડતા છીએ. આપણે ઘરે કોઈ મહેમાન આવ્યો સાહેબ અને એની જતો હોય તો શું કરીએ? આપણે ઘરે મહેમાન આવ્યો 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ, મહિના ખાઈ તમે કે જે સાહેબ ફર્સ્ટ ક્લાસ રોજ ખવડાવ્યા કરે એ જાય ખરો? રોગ આપણા ઘરમાં આવેલો મહેમાન છે. તમે રોગને રોજ ખવડાવશો ને એ તો બેસી રહેશે ફર્સ્ટ ક્લાસ, આવી કોઈ તો એસીમાં. તમારે રોગને ભગાડવો હોય તો તમારે એના ખોરાક પાણી બંધ કરવા પડે. તમે એના ખોરાક પાણી બંધ કરશો તો જ એ રોગ ભાગશે અને તો જ એ રોગ કરશે. એટલે અમારે અહીંયા ઉપવાસની પણ પદ્ધતિ છે. અહીંયા ઉપવાસની પદ્ધતિ છે. અમે ઓટોફેગી કરાવીએ છીએ. 8 કલાક જમવાનું, 8 કલાક સફાઈ અને 8 કલાક આરામ. આપણા શરીરમાં જે લીવર છે એ 2 કામ કરે છે. આપણો ખોરાક પચાવવાનું કામ કરે છે અને આપણી બોડીની સફાઈ કરવાનું કામ કરે છે. એવી રીતે આપણા ઘરમાં સ્ત્રી છે એ પણ 2 કામ કરે છે. આપણે સાચવવાનું કામ કરે છે અને આપણે ઘરની સફાઈ કરવાનું કામ. સમજો કે કચ્ચા સાહેબની બિલ્ડિંગ છે એમ એક વોચમેનને રાખ્યો છે. વોચમેનને 2 કન્ડિશન આપી છે કે ભાઈ તારે આ દરવાજો ખોલ બંધ કરવાનો અને ગાર્ડન સાફ કરવાનું. પછી કચ્ચા સાહેબ મહિના પછી એને પૂછે છે એટલે ગાર્ડનમાં કચરો કેમ છે? ક્યાં करता है? क्या करूँ साहब में? 6 बजे वो योगा करने जाता है तो मैं दरवाजा खोलता हूँ, 9 बजे साहब जाते हैं, 10 बजे वो जाते हैं, 2 बजे मार्केट जाते हैं, 12 बजे आप आते हो, 10 बजे वो आता है, 11 बजे वो आता है, 12 बजे लड़का आता है, 2 बजे वो पिक्चर देख के आता है. मैं क्या करूँ? गेट खोल बंद में ही मेरा समय चला जाता है. मैं गार्डन कैसे साफ करूँ? थाई गार्डन साफ थाई? बस આપણે આપણી બોડી સાથે આવું જ કરીએ. આપણે સવારે ઉઠે ચા નાસ્તો ખાવાનું, બપોરે ખાવાનું, સાંજે ખાવાનું, રાતે ખાવાનું, આઈસ્ક્રીમ, સોડા, શું નથી કરતા? આપણે આપણા લીવરને બિલકુલ આરામ જ નથી આપતા. આપણે આપણા લીવરને બિલકુલ આરામ નથી આપતા એટલે આપણું લીવર આપણી બોડી સાફ નથી કરતું. એટલે બોડીમાં રોગ થાય છે. અમારા હિસાબે તો બોડીમાં રોગ એટલે એક જ વસ્તુ છે કે તમારી બોડીમાં ગંદકી. અમને અહીંયા તમારો રિપોર્ટ, તમારું કોઈ બી ટેકનિકલી પોઈન્ટ અમે કોઈ જોતા જ નથી. તમારી બોડીમાં જે કંઈ બી ગંદકી છે, જે કંઈ કચરું છે અમે સાફ કરીએ.
અરવિંદભાઈ અહીંયા બેઠા છે, એક છોકરો આવે છે એમ કહે છે કેમ છો પપ્પા, બીજો એક છોકરો આવે છે એમ કે કેમ છો માસા, ત્રીજો એક છોકરો આવે છે કેમ છો માસા, ત્રીજો આવે છે કેમ છો ફુવા, ચોથો આવે છે કેમ છો મામા, અલગ 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 બધાને એક જણા આવે છે કેમ છો દીકરા. વ્યક્તિ એક જ છે પણ બધા સંબંધો અલગ અલગ છે. અમારા હિસાબે તમારી બોડીમાં જે રોગ છે એમાં એક જ છે, તમારી બોડીમાં ગંદકી 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 અને ગંદકી. તમે તમારી બોડીમાંથી ગંદકી સાફ કરી નાખો એટલે સુગર, પ્રેશર, કોલેસ્ટ્રોલ જે બધું જે તે બી નામો છે બધા સાફ થઈ જાય, ધીમે 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 સાફ થઈ જાય. અમે કંઈ નથી કરતા, અમે કંઈ ઝાડુ નથી મારતા, અમે કંઈ જાદુ નથી, અમે તમારી બોડીમાંથી ડિટોક્સિક કરીએ છીએ અને તમારી બોડી ડિટોક્સિક કરીએ છીએ અને તમારી બોડી ડિટોક્સિક થાય છે એટલે તમને તમારા શરીરમાં રોગ લાગે છે. ડિટોક્સિક કરવાની જે પદ્ધતિઓ છે એ બધી અપનાવવામાં આવે છે. ખોરાકની પદ્ધતિ છે, ઉપવાસની પદ્ધતિ છે, નેચરોથેરાપી છે, ઉપવાસની પદ્ધતિ છે, નેચરોથેરાપી છે. અમારે અહીંયા 4-5 દિવસ ઉપવાસ કરવાવાળો માણસ છે. તમારે તમારા શરીરમાંથી રોગ ભગાડવો એનો ખોરાક પાણી બંધ કરવા જ પડે. વધુ તમને જિગ્નેશભાઈ સમજાવશે એનડીએસ શું છે, એનડીએસ કેવી રીતે કરવાનું, એનડીએસ કેવી રીતે થાય, દરેક બાબતો જિગ્નેશભાઈ તમને વિસ્તારપૂર્વક સમજાવશે. અમારા રસોડામાં ગેસ નથી, લોટ નથી, ઘઉં નથી, ખાંડ નથી, તેલ નથી, કંઈ નથી. તો બી તમને આજે રસોઈ મળશે. તમે આજે ખાશો ફૂડ સલાડ, તમને આજે મળશે ફૂડ સલાડ, તલના લાડુ મળશે, સિંગના લાડુ મળશે, ખજૂર પાક મળશે, ભરેલા મરચાં મળશે, કોસંબરી સલાડ મળશે, મીઠી ચટણી મળશે, ગ્રીન ચટણી મળશે અને ગાજર અથાણું મળશે. આ બધું જ છે કે અમારી દીકરીઓ બનાવેલું છે, બધું જ કાચું અને નોન ગેસનું બનાવેલું છે. જો ખાઈ જો એન્જોય કરો. અમે આ જ ખાઈએ છીએ. જિગ્નેશભાઈ 7 વર્ષથી ખાય છે. આ દીકરીઓ જે આટા મારે છે બધી 7 વર્ષથી આ જ ખાય છે. એમને ગેસનું ખાતું નથી. તમારે તમારી બોડીમાંથી રોગ નાબૂદ કરવો હોય તો તમારે તમારી જીવનશૈલી, કાર્ય પદ્ધતિ બદલવી પડે. એનડીએસ કરવું પડે. એનડીએસ શું છે, એનડીએસ કેવી રીતે થાય, એનડીએસ કેવી રીતે ફાયદો થાય, જિજ્ઞેશભાઈ આપણે વિસ્તારપૂર્વક સમજાવો. ઓકે, થેન્ક યુ. તમે સાંભળો જિજ્ઞેશભાઈ.